જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અમે આજે જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા. જેનું ભાઈ ને એના પપ્પાને થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર. તો આમને આમ અમારા વિડીયોમાં જોજો. જો અમારા જેનું ભાઈ ને એના પપ્પાને બેઠી ગયા છે ગાડીમાં. તો જાય છે ગણપતિ બાપાના દર્શન કરવા. બહુ મસ્ત મજાનું હતા. રાતનું ડેકોરેશન બહુ મસ્ત મજાનું, લાઇટિંગ ને એવું મસ્ત મજાનું જોવાનું હોય. તો તમારે પણ જોવું હોય તો મિત્રો અમારી વિડીયોમાં આમને આમ જોડાયા રહેજો. હાલો તો હવે જાય છે અમે દીવ થઈ ગયા છે. દીવ ગણપતિ બાપાના દર્શન કરવા. દીવ એટલે ગણપતિ બાપાની કાંઈક અલગ જ દાદાના દર્શન થાય છે. જો આ મિત્રો દીવ ગણપતિ બાપાના દર્શન. તો આ બધું બહારનું ડેકોરેટ છે, જોઈ લો મિત્રો. તો કેવું મસ્ત મજાનું ડેકોરેટ છે. આ બધું બહારનું છે. તો અમને અમારા વિડીયોમાં જોડાવે જો મસ્ત મજાનું છે. તો હાલો તમને અંદરના પણ દર્શન કરાવીએ. મજાના ગણપતિ બાપાના દર્શન કરાવીએ. હાલો જેનું ભાઈ ને તો ચાલુ થઈ ગયું પગે લાગવાનું. હાલ હાલ દીકો હાલ. ગણપતિ બાપા મોર્યા. દાદાનું મંદિર જય રાધે કૃષ્ણ. આમાં જેનું ભાઈ છે દર્શન કરી લીધા નીકો. હાલો હવે હેલો મિત્રો, તો તમને અંદરનું ડેકોરેટ બતાવીએ. વિડીયોમાં જોડાયેલા રહેજો. હોલિકા દહન ચમા જેનું ભાઈ બેઠી ગયા દાદાને દર્શન કરવા. આ છે ને વાટ જોવી પડે દાદાને દર્શન કરવાની. જો પડદો ખુલી પછી દાદાના દર્શન થાય. દાદીકુ મોટા વાત નાખવા જેની મોટા વાત ન કઈ દીકુ. દાદાના દર્શન કરવા માટે કેવું મસ્ત ડેકોરેટ કરેલું છે. જોઈ લો મિત્રો કેવું મસ્ત મજાનું ડેકોરેટ કરેલું છે. જય શ્રી રામ. જોઈ લો મિત્રો દાદાના દર્શન. તમે દર્શન કરીને જલ્દી બહાર નીકળવું જોઈએ. દર્શન કરવામાં જરૂર જલ્દી નીકળવું જોઈએ. જેનો મજા આવી ગઈ દાદા દર્શન કરવાની. રૂમાલ છે હે જેનો દેખો મજા આવી ગઈ દાદા દર્શન કરવાની. હે જેનો જો કેવું મસ્ત મજાનું ડેકોરેટ કરેલું છે. ભૂત હતો અને ઓલા મકાન કાચો હતો ને કાનુડો નારાયણ ભગવાન ભૂત ખાતો તો એ ભૂત નતો ખાતો. જેનું બેન જો મજા આવી ગઈ કા દીકુ. હાલો બીજા ગણપતિ દાદા જવું ને હે જેનો બીજા ગણપતિ જવું ને બીજા ગણપતિ જવું. જેનું ભાઈ તો થાકી ગયા એક દાદાને દર્શન કરી. હજી કેટલા બધા દાદાને દર્શન કરવાનું છે જેનું. હા તો હાલો મિત્રો અમે આવી ગયા છે ગણપતિ બાપાના બીજા રૂપમાં દર્શન કરવા. કરાવીએ ગણપતિ બાપાના બીજા દર્શન.
તો હવે આવી ગયા છે ગણપતિ બાપાના બીજા દર્શન કરવા. અહીં કાઢવાનું છે મનીષ? કેવું મસ્ત ગોઈટું જો. હા, જેનું મજા આવે ચાલવાની. હે દીકરો, કેવું મસ્ત છે જો. ગણપતિ બાપા મોર્યા. તો અમે હવે આવી ગયા છે બીજા ગણપતિના દર્શન કરવા. તો જોઈ લો મસ્ત મજાનું કેવું મસ્ત ડેકોરેટ કર્યું છે. ભોળાનાથનું શિવલિંગ છે. મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ. જેનો બીતો નહીં હોતી કોઈ ગુફા જેવું છે જો. આ કવડી મોટી શિવલિંગ છે જો. ઓહો, એ તો અંધારું છે બાપા. અંધારું છે દીકુ. શિવ નમસ્તુ. બીક લાગે હો મને. બીક લાગે એવું છે અંધારું તો જો. કેવું હાવ ગોઠવું સાવ. પણ જેનું ભાઈ કે અમારે હું આમાં બીક લાગે. ગણપતિ બાપા છે જોઈ લો મસ્ત મજાના. દાદા કેવા મસ્ત મજાના બેઠાડા છે. દાદાનું કાંઈક અલગ જ અનોખું જ રૂપ છે જોઈ લો મિત્રો. ગણપતિ દાદા. ગણ ગણેશાય નમઃ. તો હવે આવી ગયા છે કેટલા ભાઈ ચોથી મૂર્તિના દર્શન કરવા. ચોથા દાદાના દર્શન કરવા. કાદીકુ જેનો. હા, તો હાલો મિત્રો, હવે ચોથી ગણપતિ દાદાની મૂર્તિના તમને અમે દર્શન કરાવીએ. અને આ જોઈ લો કેવું મસ્ત મજાનું ડેકોરેશન. આ પણ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે જોઈ લો મિત્રો. ને આ આવી ગયા છે દાદાના સ્થાન મંદિરે. જે કરી લે દીકો દાદાને. જેનું ભાઈ જો જે કરે દીકો. માથું નમાવ, માથું નમાવ જીકો. વયાવો નીચે જેનું ભાઈ. વયાવો હવે. હવે આવી ગયા છે પાંચમા ગણપતિ બાપાના દર્શન કરવા. અને આ પણ ડેકોરેટ જો કેવું મસ્ત મજાનું છે. કેવું મસ્ત મજાનું ડેકોરેટ કરેલું છે જોઈ લેજો મિત્રો. આ છે જગન્નાથ. જય જગન્નાથ. જય જગન્નાથ. જય શ્રી રામ. જય શ્રી રામ.
શ્રીનાથજી सर छाता बंद मत कीजिए सर ऐसे ही आइए ना सर मीट माय फैमिली का मेरा सर के लिए खाने में क्या बना है अरे घर के बाहर ये अच्छी लगती है इसीलिए घर बनवाते वक्त लगवाए अंबुजा कवच मजबूती जो पानी को भी रोके અને મસ્તી આવે એમાં દાદાનું વાક અનુસૂચ રૂપ શેષનાથ દાદાને પછી મસ્ત મજાના છે આપણે પકડી આવી ઓય કોને પકડો છો તમે મૈત્રીને ક્યાં પાડી ગયો બાબુ બેટો ઓય માટી કે નાટુ બાપા ના ઓય માટી કે કિંગા હા માટી જો માછલી છે જે ને હા અચન માછલી છે મમ્મા કોઈ જોવા હા આમ કેટલી બધી છે જેનો જો આમ જો કેટલી બધી છે જો અહીંયા છે જેનો જો હવે અમે આવી ગયા છે છઠ્ઠા ગણપતિ બાપાના દર્શન કરવા મસ્ત મજાના ગણપતિ બાપા છે આ બાજુ લઈને આ બાજુ ગણેશ મોટા હાલો તો અમે હવે આવી ગયા છે જેનુભાઈ ઘરે ને જેનુભાઈ થાકી ગયા છે કાજેનો થાકી ગયો ને દીકવો હે ચકી આવી ગયા છે ઘરે જેનુભાઈ થાકી ગયા કા દીકુ હવે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ